નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો જૂનાગઢના માંગરોળના શાહપુર ગામે પથ્થરની ખાણ મુદ્દે ગામ લોકો પરેશાન. ગામના લોકોએ મામલતદાર માંગરોળને કરી લેખિતમાં રજૂઆત. ખાણ બંધ કરવા ગામ લોકોએ કરી છે માંગ. માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો બે રોકટોક રીતે ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. આ ખાણોના કારણોથી આજુબાજુના વિસ્તારના ખેતરોમાં ધૂળો ઉડવાથી ખેતરોમાં ભારે નુકસાની થઈ જાય છે. પાક પણ ધૂળથી દટાઈ જાય છે, જ્યારે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી જોવા મળે છે, પરંતુ તપાસના નામે મીંડું છે. આજે શાહપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરાવવાની માંગ કરી છે. જ્યારે ખાસ વાત કરીએ તો માંગરોળ પંથકમાં સીલ, સાંગાવાડા, દિવાસા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની પણ આશંકા છે, પરંતુ કોઈ તપાસ નહીં. જ્યારે દિવાસાથી લઈને ચોરવાડ, ગડુ સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકા છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે. પછી આંખ આડા કાન કે અનેક ચર્ચાઓ સંભળાઈ રહી છે. જેકેએસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ.